પીજ ગામમાં સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકો માટે આરોગ્ય કેમ્પ યોજાયો। વસો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે સ્ત્રી રોગ અને બાલરોગ નિષ્ણાતો દ્વારા જોખમી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકો માટે એક ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે એ સૂત્રને સાર્થક કરવા અને માતા તથા બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો। પીજ અને તેની આસપાસના ગામો જેવા કે રામોલ, મિત્રાલ, કરોલી, થલેડી અને પલાણામાંથી મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ અને બાળકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ દરમિયાન કુલ 52 સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમનું વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને લોહીની તપાસ કરવામાં આવી હતી। માતાઓને સગર્ભાવસ્થા દરમિયાનના સંભવિત જોખમો વિશે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પણ પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી તેમની સુવાવડ સુરક્ષિત રીતે થઈ શકે અને માતા તથા નવજાત શિશુનું આરોગ્ય સારું રહે। આ ઉપરાંત 34 કુપોષિત બાળકોનું પણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમનું વજન અને ઊંચાઈ માપીને તેમના વાલીઓને સુપોષણ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।